શું નામ તમારું? મારું નામ છે શેખ શામજીભાઈ થોભણભાઈ, ગામ સિરવાણીયા, સાયલા તાલુકાનું સિરવાણીયા ગામ. આખી પ્રવૃત્તિનું વર્ણન કરશો, તમારા ટ્રસ્ટના બારામાં થોડું કહેજો, અને જે નિરાધારને તમારી જે યુવા ટીમ આખી સરસ મજાનું કામ આમ તો બિરદાવવું જોઈએ. જે સરકાર ન કરીએ કે ઉદ્યોગપતિ ન કરીએ કે તમારી યુવા ટીમ દ્વારા ગરીબ લોકોને ગોતીને જે મકાન બનાવવાનો નિરાધારને જે તમે સંકલ્પ લીધો, જે શરૂઆત કરી, એનું થોડું વર્ણન દર્શક મિત્રોને જણાવો. સૌથી પહેલાં તો આ મારી ટીમ છે અને આ ગામના બધા ગામ સમસ્ત જે અમને ટેકો મળે, સૌથી પહેલાં તો એમને ધન્યવાદ આપવો જોઈએ. કેમ કે આ જે અમારું કામ છે એ એકલા તો કાંઈ થવાનું નથી. જ્યારે ટીમ વર્ક મળે છે, આ ગામના સભ્યોનો સાથ સહકાર અને મારા ટીમનો સાથ સહકાર જે મને ખૂબ મળ્યો છે. અને આ જે મકાન અમે બનાવતા આજથી 10 દિવસ પહેલાં અમે આ પરિવારની મુલાકાત લીધી હતી. સૌથી પહેલાં તો હું એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છું, જેમાં મેં આ પરિવારનો એક વિડીયો બનાવ્યો હતો કે લાલાવદર ગામના લોકો સુધી પહોંચાડો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કે એક ગરીબ પરિવાર છે જેમનું મકાન બનાવવાનું છે, આર્થિક રીતે હાવ ગરીબ લોકો છે. તો અમને એવો વિચાર આવ્યો કે આ પરિવારને કીટની જરૂર નથી પણ એક મકાનની જરૂર છે. વરસાદ એટલો પડતો હતો જ્યારે અમે આવ્યા ત્યારે બધી ઘરમાં અંદર પણ બધી બાજુ પાણી પડતું હતું. તો પછી અમને વિચાર આવ્યો હતો કે આ પરિવારને કીટની જરૂર નહીં પણ એક મકાનની જરૂર છે. મેં અને મારી ટીમે વિચાર્યું કે આ પરિવારને એક મકાન બનાવવું છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું એકલો હતો, અને જ્યારે મેં હું અત્યારે ચાલુ છું તો મારી સાથે આ ગામના સભ્યો અને મારી આખી ટીમ મને ખૂબ સપોર્ટ કરી રહી છે. અને મારું કામ આજે પલ્લીનું કામકાજ મેં પૂરું કરી દીધું. આજે મારે 10 દિવસ પૂરા થઈ ગયા. આમ ચાલુ કામ કર્યું એના 3 દિવસ પૂરા થઈ ગયા છે. ત્રીજા દિવસ મેં પલિંગ પૂરી કરી દીધી છે, અને કાલે હું આ પલિંગ પૂરી કરી અને ભરતી પૂરી કરીને મકાનનું કામકાજ પરમ દિવસે ચાલુ કરવાનો છું. અને 2-3 દિવસની અંદર આ મારું મકાન પૂરું થઈ જાય છે. અને આ મારું પહેલું મકાન છે, અને આ મારી ટીમનું નામ ગુજ્જુ સેવા ટ્રસ્ટ મારું ટ્રસ્ટ બનાવવાનું છે. અને આ મારું પહેલું મકાન છે, જેમાં ખીટલાના ડૉક્ટર છે, સાયલા તાલુકાનું ખીટલા ગામ છે, ત્યાં એક ડૉક્ટર છે જયંતિભાઈ કરીને, એમનું મને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. અને એમનું પણ એક સેવા ટ્રસ્ટ હાલે છે. એમને મને કીધું છે કે તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને કહેજો, હું આવીશ. અને આ મકાનનું તમારું કામકાજ ક્યાંય પણ અટકે તો મને તમે એકવાર જાણ કરજો.